હળવદના વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો છે। પણ સારા સમાચાર કોંગ્રેસ માટે પણ આવ્યા છે। કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। ચાણસ્મા વોર્ડ નંબર 1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। આ મોટા સમાચાર કોંગ્રેસ માટે રાહત ઓક્સિજન જેવા સમાચાર છે કોંગ્રેસ માટે, કેમ કે કોંગ્રેસનું ખાતું પણ નહોતું ખુલ્યું। શરૂઆત થઈ પરિણામ આવવાની, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતતા હતા, પણ હવે કોંગ્રેસને રાહત થઈ હશે, કેમ કે માત્ર ભાજપની જીત થાય છે એવું નથી, કોંગ્રેસના પણ ઉમેદવારો જીત્યા છે। ચાણસ્મા આખી પેનલ જીતી છે। ચોક્કસ રાહત થાય અને અમને આનંદ પણ થાય, પણ રાહત તો ત્યારે થશે કે જ્યારે લોકો ભાજપના પગલાં જશે। ગુજરાત અને દેશની અંદર જે રીતે અત્યારે તંત્ર ચાલી રહ્યું છે, મોંઘવારીએ માજા મૂકી છે, આ લોકોને માત્ર ઉદ્યોગપતિમાં રસ છે, એટલે અમે તો ચિંતા કરીએ છીએ ગુજરાતની ને ભારતની પ્રજાની કે આમાંથી છુટકારો મળે। ભારતીય જનતા પાર્ટી 5 ઉદ્યોગપતિઓની પાર્ટી છે। અમે તો આપના માધ્યમથી પ્રજાને પણ કહીએ છીએ કે આ ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણી હોય, એક વખત તો આ લોકોને ઘરે તમે નહીં કાઢો ત્યાં સુધી દેશની અંદર સમૃદ્ધિ નહીં આવે। આજે ભલે કોંગ્રેસ હાર જીત ગમે તે રિઝલ્ટો આવે, પણ હું તો આપના અસ્મિતાના માધ્યમથી એમ કહું છું કે જે આપણું ગુજરાત ને આપણું ભારત સુખ શાંતિમય હતું એ આજે નથી। જે મોંઘવારી અત્યારે માણસના ઘરે ઘરે સુધી પીસાઈ રહ્યા છે લોકો, આગામી દિવસોમાં ચોક્કસપણે ગુજરાતની અંદર શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈની જોડી ચોક્કસપણે કોંગ્રેસનું શાસન લાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।